નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું અંજલિ શર્મા આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ટ્રેડ અંતર્ગત એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ લેસન વિશે આપ સૌને તાલીમ સહમાર્ગદર્શન આપીશ. આ જે એક્ટ છે તેના વિશે આપણે પીપીટીના માધ્યમથી આગળ શીખીશું. કર્મચારી ભવિષ્ય નિધિ ધારો એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એક્ટ. તો સૌથી પહેલાં આપણે એમ સમજીએ કે આ જે ધારો છે તેનો હેતુ શું છે. આ એક એવો ધારો છે તે દેશમાં કર્મચારીઓને સામાજિક સુરક્ષા આપે છે. આ ધારામાં જે લાભો મળે છે તે કેવા છે અને કયા ક્ષેત્રમાં આ ધારો લાગુ પડે છે તેના રૂલ્સ અને રેગ્યુલેશન્સ વિશે આ લેસનના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે સમજીએ કે આ ધારાનો પરિચય શું છે. તો કે કર્મચારી છે તેની ભવિષ્યની આર્થિક જરૂરિયાત પૂરી પાડવા તેમજ તે નિવૃત્તિના સમયે તેને ચોક્કસ નાણાં મળી રહે કે જેથી તે નિવૃત્તિના સમય બાદ તેની બાકીની જિંદગી જે છે તે સુખ અને સગવડભરી ભોગવી શકે. તે માટે ભારત સરકારે 1952માં કામદાર ભવિષ્ય નિધિ ધારો અને જુદી જુદી જોગવાઈઓનો ધારો ઘડ્યો છે. આ જે ધારો છે તેના હેઠળ મુખ્ય 3 સ્કીમ જે છે તે પ્રચલિત છે. એમાંની પહેલી સ્કીમ છે ધી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, જેને આપણે ટૂંકમાં કહીએ EPF, જે 1952માં ઘડવામાં આવી છે. બીજી છે ધી એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ, જેને આપણે ટૂંકમાં કહીશું EDLI, જે 1976માં ઘડવામાં આવી છે. અને ત્રીજી જે સ્કીમ છે ધી એમ્પ્લોયી પેન્શન સ્કીમ, જેને આપણે ટૂંકમાં કહીશું EPS, જે 1995માં ઘડવામાં આવી છે. આ જે ધારો છે તેના લાભ કે આપણે જેને અંગ્રેજીમાં બેનિફિટ કહીએ છીએ તે જોઈએ. તો આ જે ધારો છે તે કામદાર અને તેના વારસદારને કામદારની કોઈક આકસ્મિક આર્થિક જરૂરિયાત ઊભી થઈ જાય અથવા તો કામદાર જે છે તેની એક જે ઉંમર વધતી હોય એનું પણ એક જોખમ હોય છે. તો તે જોખમમાં ક્યારેક જરૂર પડે આર્થિક, ત્યારે પણ આ જે ધારો છે તે મદદરૂપ થાય છે. નિવૃત્તિના સમય પછી જ્યારે કામદારની નોકરી નથી રહેતી ત્યારે તેને બહુ જ મોટી એવી આર્થિક જરૂરિયાતની જ્યારે જરૂર પડે ત્યારે EPF એક સહારો બની જતો હોય છે. બરતરફી થાય, અપંગતા આવે કે પછી કોઈ કારણસર મૃત્યુ થાય તો તે બાદની નાણાકીય સહાય પૂરી પાડવાની બાંહેધરી આ ધારો આપે છે. હવે કેવી કાળજી લે છે આ ધારો? જેમ આગળ આપણે જોયું કે આ જે ધારો છે તે નાણાકીય સહાય પણ આપે છે. તો આ કેવી કાળજી લે છે કામદારોની? તો નિવૃત્તિના સમય બાદની, તબીબી સારવારની, મકાન ખરીદી કરવી હોય કે પછી મકાનમાં કોઈ પ્રકારનું રિપેરિંગ કરાવવું હોય, કૌટુંબિક કે પછી સામાજિક પ્રસંગો આવે, લગ્ન પ્રસંગ આવે, બાળકોનું ભણતર હોય, વીમા પ્રીમિયમની ચૂકવણી કરવી હોય, ત્યારે પણ આ જે ધારો છે તે મદદરૂપ સાબિત થાય છે. હવે આપણે જોઈશું કે કઈ કઈ જગ્યાએ આ ધારો લાગુ પડે છે. તો આખા ભારતમાં આ લાગુ પડે છે. ખાલી જમ્મુ અને કાશ્મીર સિવાય આખા ભારતમાં આ જે ધારો છે તે લાગુ પડે છે. હવે બીજા તમામ ઔદ્યોગિક એકમો છે જ્યાં 20 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય ત્યાં પણ આ જે ધારો છે તે ફરજિયાતપણે લાગુ પડે છે. હવે બધા એકમોમાં તો 20 કે તેથી વધુ કામદારો ના હોય એવું પણ શક્ય બને છે કે અમુક એકમો જે એવા છે કે જ્યાં 20 કરતાં ઓછા કામદારો હોય. તો જ્યાં 20 કે તેથી ઓછા કામદારો કાર્યરત હોય તો ત્યાં આ જે કાયદો છે તે ફરજિયાત લાગુ પડે છે. સહકારી મંડળીઓ કે જેમાં ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ કર્યા વગર 20 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય ત્યાં
તેમજ શિડ્યુલ 1માં દર્શાવેલ ક્ષેત્રોમાં આ જે કાયદો છે તે લાગુ પડે છે. હવે કોઈ પણ કાયદો હોય એના અમુક રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય. એ રૂલ્સ અને રેગ્યુલેશન્સને જો આપણે ફોલો કરીએ તો એક જે પ્રોસેસ છે તે સ્મૂધ બની જતું હોય છે અને સુચારુ રૂપે એનું સંચાલન થઈ શકે છે. તો આના પણ અમુક રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવેલા છે. તો કેવા રૂલ્સ છે તે આપણે જોઈએ. તો જે કામદારોને માસિક મૂળ પગાર 15,000 સુધીનો હોય તેમના માટે EPF કપાવવો ફરજિયાત છે. અહીંયા EPF શબ્દ આવ્યું છે જે આપણે ટૂંકમાં જોયું છે, જેને આપણે ફૂલ ફોર્મ સમજ્યા આગળ, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ સ્કીમ. હવે આગળ જે છે તે ઘણી બધી જગ્યાએ ટૂંકમાં લખેલું હશે, તેને આપણે ફૂલ ફોર્મ આપણને હવે ખબર પડી જ ગયું છે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ સ્કીમની વાત થઈ રહી છે. તો જે એ કામદારો કે જેનું મૂળ માસિક પગાર જે છે તે 15,000 સુધીનો હોય તેના માટે EPF કપાવવો ફરજિયાત બની જાય છે. કેમ કે સરકાર એવું માને છે કે EPF કપાવવાથી એક જાતની બચત થતી હોય છે. આમ આપણે વિચારીએ, જે આમ આદમી છે તે જો એવું વિચારે કે હું દર મહિને આટલી બચત કરું, તો એ ક્યારેક અશક્ય બની જતું હોય છે. ક્યારેક આપણે કરતા બી હોઈએ છીએ, પણ એવા આકસ્મિક એવા બધા ખર્ચા આવી જાય છે કે જેમાં આપણે બચત નથી કરી શકતા. તો ફરજિયાત બચત કરવો તે આપણા માટે વ્યક્તિ પોતે જેવો નિશ્ચય કરે તો ક્યારેક અસંભવ થઈ જતું હોય છે. પણ જો કાયદો બનીને જો એ વસ્તુ કપાતમાં લઈએ તો એ કમ્પલસરી આપણે કપાવવાનું પડે છે અને પછી આપણે એ સેલરીમાં આપણી એની ગણતરી રાખતા જ નથી. તેથી એ આપણી એક જે કન્ફર્મ બચત છે તે સાબિત થઈ જાય છે. એટલે જો 15,000 સુધીની આવક હોય તો તેના માટે પ્રોવિડન્ટ ફંડ જે છે તે કપાવવો ફરજિયાત બની જાય છે. હવે એવા પણ કામદારો છે કે જેમનો પગાર 15,000 કરતાં વધુ હોય તો તેવા કિસ્સામાં તેમના માટે EPFના જે ફાળાની રકમ છે તે મરજિયાત છે. હવે જે નિયમ પ્રમાણે જે કુલ પગાર હોય એ કુલ પગારના 12% લેખે જે પગાર PFનો અમાઉન્ટ છે તે કામદારનો ફાળો હોય છે અને 12% જે છે તે માલિકનો ફાળો હોય છે. હવે જે માલિકનો ફાળો છે 12%, તે પૈકી 3.67%ની જે રકમ છે એ PFમાં જમા થાય છે અને બાકીની 8.33% જે છે એ EPS એટલે એમ્પ્લોય પેન્શન સ્કીમમાં જમા થાય છે. તો આપણે જોયું 12% તો કામદારના છે, બીજા 12% જે માલિકના છે એમાં બે ભાગમાં બાયફર્કેટ થઈ જાય છે પૈસા. જે 3.67% જે છે તે PFમાં જમા થાય છે અને બાકીની 8.33 જે છે તે પેન્શન સ્કીમમાં જમા થઈ જાય છે. હવે એવા એકમો કે જ્યાં ઈંટ કામ હોય, બીડી કામ હોય, શણ કામ હોય, કાથી કામ હોય, સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ છે વગેરેના કિસ્સામાં માલિકના જે ફાળાની રકમ છે તે 10% થઈ જાય છે. કોઈ પણ ચૂકવણીમાં વિલંબ થવાના કિસ્સામાં, કોઈ કારણોસર વિલંબ થયું હોય તો તેવા કિસ્સામાં માલિકને જે છે તે પેનલ્ટી ભોગવવી પડે છે અને તે પેનલ્ટીની જે રકમ છે તે 17% થી લઈને 37% સુધીની રકમ જે છે તે દંડ પેટે ચૂકવવી પડે છે માલિકને. કેમ કે એ આગળ આના એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ હોય છે અને પછી એ PF જે જમા થાય છે તેમાં વિલંબ થાય છે તો એ ક્યાંક ને ક્યાંક કામદારને નુકસાન પહોંચે છે. એટલે જ આ એક્ટ બનાવવામાં આવ્યું છે અને એ એક્ટના અમુક જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે જોઈએ છીએ એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં પેનલ્ટીની પણ જોગવાઈ રાખવામાં આવી છે જો કોઈ કારણસર વિલંબ થાય તો. હવે આપણે આગળ હમણાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં જે જોયું કે 12% જે છે તે કામદારના પગારમાંથી કપાત થાય છે, જ્યારે બીજા જે 12% છે તે માલિકના પાસેથી કપાત થાય છે. તો જે 12% પ્લસ કામદારના 12% અને બીજા અહીંયા આપણે આ ચાર્ટના માધ્યમથી આપણે સમજીશું કે ટોટલ જે કુલ ફાળો છે તે કુલ ફાળાની રકમમાં કેટલા હિસ્સા કામદારના હોય છે, કેટલો હિસ્સો માલિકનો હોય છે અને કેટલા પર્સન્ટેજ જે છે તે બીજી બધી જગ્યાએ બાયફર્કેટ થાય છે. તો પહેલાં આપણે જોયું કે 25.61 જે પર્સન્ટેજ છે તે કુલ ફાળાની રકમ હોય છે. હવે એ બે બાજુ બાયફર્કેટ
દેખાડ્યું છે આમાં. તો એક બાજુ જે 12% છે તે કામદારના છે અને બીજી બાજુ 13.61% જે છે તે માલિકના છે. તો 12% આપણે આગળ જોયું હતું કે 12%માંથી 3.67% જે છે તે EPFમાં જાય છે. તો નીચે આપણે બતાવ્યું છે કે માલિકનો જે ફાળો છે તેમાં તમે સૌથી પહેલું જોઈ શકો છો કે 3.67% જે છે તે EPFના ખાતામાં જમા થાય છે. એ પછી 8.33% જે છે તે પેન્શન સ્કીમમાં જમા થાય છે. તેને એકાઉન્ટ નંબર 10 કહેવાય છે. હવે તમે આ બેનું સરવાળો કરો 3.67% અને 8.33% એટલે કેટલા ટકા થઈ ગયા? 12% થઈ ગયા. તો 12% કામદારના થઈ ગયા અને 12% માલિકના થઈ ગયા. એ પછી કોઈ પણ એકાઉન્ટ હોય, કોઈ પણ સ્કીમ હોય તેને એડમિન ચાર્જીસ પણ લાગુ પડતા હોય છે, કેમ કે તેને સુચારુ રૂપે ચલાવવા માટે એડમિનિસ્ટ્રેશન પણ જરૂરી છે. તો 1.10% જે છે તે એડમિન ચાર્જીસ છે, એને એકાઉન્ટ 2 કહેવાય છે. એના પછી છે 0.50% જે છે તે એકાઉન્ટ 21માં જાય છે. એકાઉન્ટ 21 શું છે? તો EDLI શોર્ટમાં લખેલું છે. આગળ આપણે જોયું EDLI જે છે તેને કહેવાય છે એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ સ્કીમ. એટલે જે માલિકનો ફાળો છે એમાંથી EPFમાં જાય છે ફાળો, એક ફાળો જાય છે EPS પેન્શન સ્કીમમાં અને બીજો એક ભાગ જાય છે EDLIમાં, જેને એકાઉન્ટ 21 કહીશું. હવે EDLIને પણ સુચારુ રૂપે ચાલવા માટે એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ હોય છે. તો આના એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ કેટલા છે? 0.01% એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ છે, જેને એકાઉન્ટ નંબર 22 કહીશું. બેનિફિટ્સ આપણે જોયું તો જે EPF છે તેના અમુક બેનિફિટ્સ આપણે આગળ બી જોયા છે. આના માધ્યમથી આ જે પિક્ચર દર્શાવેલ છે તેના માધ્યમથી આપણે સમજીશું કે EPFના બેનિફિટ્સ કયા કયા છે. તો યુનિવર્સલ એક્સેસ આપે છે. યુનિવર્સલ એક્સેસ એટલે તમે આખા ભારતમાં ગમે તે એકમ બદલો, તમે ગમે ત્યાં શિફ્ટ થાઓ, કોઈ રાજ્ય તમે ચેન્જ કરો છો, તમે સેમ રાજ્યમાં બીજા એકમમાં જાઓ છો તો પણ તમને યુનિવર્સલ એક્સેસ મળે છે EPF એકાઉન્ટનો. એવું નથી કે તમે એક એકમ છોડીને બીજા એકમમાં ગયા છો ત્યારે નવેસરથી તમારે ફરીથી નવો એકાઉન્ટ ખોલાવવાનું. હવે ડિજિટલ ઇન્ડિયા જે છે તે બધી જ વસ્તુ આપણે ડિજિટલના માધ્યમથી કરતા હોઈએ છીએ. તો આને પણ ડિજિટલાઇઝ કરવામાં આવ્યું છે અને તેના લીધે જ તમે ગમે ત્યાં જાઓ, ગમે તે એકમ બદલો તો પણ તમારું જે એકાઉન્ટ છે, એકાઉન્ટ નંબર જે છે તે એ જ રહેશે. એટલે યુનિવર્સલ એક્સેસ તમને મળી શકે છે. આની જે સેવિંગ છે, આની જે બચત છે, કેમ કે EPFમાં તો બચત થવાની છે, એટલે આની જે બચત છે તે ટેક્સ ફ્રી છે. તો ટેક્સ ફ્રી સેવિંગ છે. આમાં તમને ઇન્સ્યોરન્સનો પણ લાભ મળે છે. ઇન્સ્યોરન્સ આપણે હમણાં જોયું EDLI એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ જે છે, તો ઇન્સ્યોરન્સનો પણ લાભ મળે છે. એ સિવાય પેન્શન એટલે કે નિવૃત્તિના સમય બાદ તમને જે પેન્શન જે છે તે મળી શકે છે. પોસ્ટ રિટાયરમેન્ટ પછી તમને ઘણા બધા લાભો આપણે જોયા આગળ કે વારસદારને પણ અમુક લાભો મળતા હોય છે કે નિવૃત્તિ સમય બાદ આપણને ઘણી બધી નાણાકીય સહાય મળતી હોય છે. પોસ્ટ ડેથ આપણા મૃત્યુ પછી એટલે કે કામદાર જ્યારે કોઈ પણ કારણોસર મૃત્યુ પામે છે તો તેના વારસદાર જે છે તેને નાણાકીય સહાય મળે છે. વિથડ્રોલ, તમે જે PFના એકાઉન્ટમાં જે પૈસા જમા થયેલ છે તે તમે વિથડ્રો કરી શકો છો. એના પણ અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, પણ અત્યારે હાલ આપણે બેનિફિટની વાત કરીએ છીએ તો એ જે અમાઉન્ટ છે તે તમે વિથડ્રો કરી શકો છો અને બીજા ઘણા બધા એડિશનલ બેનિફિટ્સ પણ આ એક્ટમાં જોવા મળ્યા છે. તો હવે આપણે જોઈએ વિથડ્રોલની આપણે વાત કરી કે PF ખાતામાંથી આપણે પૈસા વિથડ્રો કરી શકીએ છીએ. એ ખાતામાંથી તમે લોન પણ લઈ શકાય છે. તો જો કર્મચારીને ક્યારેક એના ભવિષ્યમાં એવી જરૂરિયાત પડે તો કર્મચારી જે છે તે લોન લઈ શકે છે. તો લોન કેવા કિસ્સામાં લઈ શકે છે કર્મચારી? તો ક્યારેક એને મકાન ખરીદવું હોય, જમીન ખરીદવી હોય, અથવા મકાન કે જમીન એની પાસે જે છે તો એ મકાન કે જમીન ઉપર એણે બાંધકામ કરાવવું હોય તો પણ એના ખાતામાંથી લોન ઉપાડી શકે છે.
મકાનમાં એને રિનોવેશન કરાવવું એટલે કે કંઈક પણ સુધારા વધારા કરાવવા હોય તો પણ કર્મચારી જે છે તે લોન લઈ શકે છે. એને હાઉસિંગ કે રાજ્ય સરકાર પાસેથી કોઈ લોન અગાઉ લીધેલી હોય અને એ પરત કરવાની થતી હોય તો આ ખાતામાંથી લોન ઉપાડીને પેલી જે બીજી રાજ્ય સરકાર કે હાઉસિંગ પાસેથી જે લોન લીધી હોય તે લોન તે પરત કરી શકે છે. હડતાલ પડી હોય કંપનીમાં એ સિવાય બીજા કોઈ પણ કારણોસર જો કારખાનું બંધ રહે અથવા તાળાબંધી જાહેર થાય તેવા કિસ્સાઓમાં પણ કર્મચારી જે છે તે લોન લઈ શકે છે. 2 માસ સુધી જો એને પગાર ના મળ્યો હોય તેવા કિસ્સામાં એના ઘરનું ગુજરાન ચલાવવા માટે કર્મચારી જે છે તે લોન લઈ શકે છે. કુટુંબના સભ્યોની તબીબી સારવાર માટે, કેમ કે આ તો આકસ્મિક વસ્તુ છે, તબીબી સારવાર ગમે ત્યારે જરૂર પડી શકે છે અને એમાં જ્યારે તમે હોસ્પિટલમાં જઈએ છીએ તો આપણને ખબર નથી હોતી કે આપણને કેટલા પૈસાની જરૂર પડશે. ત્યારે એવા કિસ્સામાં જો કામદારને નાણાકીય સહાયની જરૂર પડે તો પણ કામદાર જે છે તે પીએફના ખાતામાંથી લોન ઉપાડી શકે છે. એના પોતાના પુત્રની કે પછી પુત્રીની કે બેન કે ભાઈના લગ્ન પ્રસંગ આવે ત્યારે લગ્ન પ્રસંગના ખર્ચા માટે તે લોન ઉપાડી શકે છે. કે પુત્ર કે પુત્રીના મેટ્રિક પછીના અભ્યાસ માટે પણ જે કર્મચારી છે, જે કામદાર છે તે લોન લઈ શકે છે પીએફના ખાતામાંથી. અને 28 વર્ષની જો એની વય નિવૃત્તિ થાય છે એ પછી પણ નાણાકીય સહાય મેળવી શકે છે. તો હવે જો વિથડ્રો કરવાના છે અથવા લોન લેવાની છે તો એના માટે પણ અમુક નિયમો બનાવેલા છે. તો એના રૂલ્સ શું છે તે આપણે જોઈએ. તો લગ્ન કે એજ્યુકેશન લોન જોઈતી હોય તો પીએફ ખાતા ધારક જે છે તેણે ઓછામાં ઓછી 7 વર્ષની જે નોકરી છે તે કરેલ હોવી જોઈએ. તમે ઓછામાં ઓછી 7 વર્ષની નોકરી કરો ત્યારે તમારા ખાતામાં અમુક પૈસા ભેગા થાય. કેમ કે આપણે આગળ જોયું એમ 12% આપણા અને 12% જે છે માલિકના, એટલે કે કામદાર અને માલિકના પૈસા જે છે કુલ પગારના 12% લેખે એમાં જમા થતા હોય છે. તો લગ્ન કે એજ્યુકેશન લોન જોઈતી હોય ત્યારે એના 7 વર્ષની નોકરી થયેલ હોવી જોઈએ. ત્યારે જ એ જે એમાંથી પૈસા વિથડ્રો કરી શકે છે. ઘર ખરીદવું હોય કે પછી ઘર બનાવવું હોય તેના માટે પણ લોન લઈ શકાય છે. પણ તેના માટે પણ અમુક નિયમ છે. તો એ નિયમ એવું કહે છે કે તમારી 5 વર્ષની નોકરી થયેલ હોવી જોઈએ ત્યારે તમે એમાંથી પીએફના ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. જો ખાતા ધારક વધુમાં વધુ 3 વખત એમાંથી લોન લઈ શકે છે અને જો એકંદરે એને લોન લેવાની થાય તો પછી જમા થયેલ ફાળાના વધુમાં વધુ 50%ની મર્યાદામાં જે છે તે રકમ ઉપાડી શકે છે. તબીબી સંકટ હોય તો તે સમયે નોકરીનો સમયગાળો જે આગળ આપણે જોયું કે 5 વર્ષ 7 વર્ષ, તબીબી સંકટ તો ક્યારે આવવાનું છે એ કોઈને ખ્યાલ નથી હોતું. એટલે તબીબી સંકટના સમયે તો નોકરીનો સમયગાળો ધ્યાનમાં લેવામાં નથી આવતો. પણ જો કામદાર સારવારના પુરાવા આપે કે આવી બીમારી આવી ગઈ છે અને તેના માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરે તો તેવા કિસ્સામાં જે કામદાર છે તેને પગારની 6 ગણી જે રકમ છે તે ઉપાડી શકે છે. નોકરીમાંથી કોઈ કારણોસર કામદારને વિરામ આપવામાં આવે, બરખાસ્ત કરવામાં આવે કે પછી કામદાર રાજીનામું આપે અને વિદેશમાં કાયમી વસાવટ કરવા માટે ભારત છોડે તો તેવા કિસ્સામાં જે કુલ જમા રકમ છે ઈપીએફ ખાતામાં, જે કુલ જમા રકમ છે તે પૈકી ફક્ત કામદાર પોતાનો જે ફાળો છે, પોતાનો જે હિસ્સો છે વત્તા તેના પર જમા થયેલ જે વ્યાજ છે આટલા વર્ષની નોકરીનો, એટલે કે પોતાનો હિસ્સો અને વ્યાજ એ જ ઉપાડી શકાશે. માલિકના હિસ્સાની રકમ કે માલિકના હિસ્સામાંનો જે ફાળો છે તેમાંથી જમા થયેલ જે રકમ છે તે કામદાર ઉપાડી શકતો નથી. તે રકમ જે છે તે નિવૃત્તિ સમય પછી જ ઉપાડી શકાશે. નિવૃત્તિના સમય પહેલાં પૂર્ણ રકમ ઉપાડી શકાશે નહીં. એક જ રાજ્ય કે પ્રદેશમાંથી તમે બીજા રાજ્ય કે અન્ય પ્રદેશમાં તબદીલ થાવ છો તો તે રાજ્ય કે પ્રદેશમાં પોતાનું પીએફ એકાઉન્ટ બદલી શકે છે.
એટલે આપણે આગળ વાત થઈ યુનિવર્સલ એક્સેસની, તો તમે એક એકમમાંથી જો કામદાર બીજા એકમમાં જાય, બીજા રાજ્યમાં જાય, બીજા પ્રદેશમાં જાય, ત્યારે પણ ફરી એને નવો એકાઉન્ટ ખોલાવવાની જરૂર પડતી નથી. તો તેના માટે ખાલી તેને એકાઉન્ટમાં, જેમ આપણે બેંક હોય છે, સરળ ભાષામાં સમજીએ તો બેંકમાં આપણે એક એકાઉન્ટ ખોલાવીએ, આપણે રહેણાંકનું એડ્રેસ આપતા હોઈએ છીએ. અમુક સમય પછી આપણે જો ઘર શિફ્ટ કરવાનું આવે તો એના માટે આપણે ઘર નજીક બીજી બેંક હોય ત્યાં આપણે એકાઉન્ટ નથી ખોલાવી આપતા. આપણે જે જૂની આપણી હોમ બ્રાન્ચ છે ત્યાં જઈને ખાલી એક હોમ બ્રાન્ચ ચેન્જ કરવા માટેનું એક રિક્વેસ્ટ આપી આવીએ છીએ કે અમારા ઘર નજીક આ એક હોમ બ્રાન્ચ છે, તો ત્યાં અમારું ખાતું શિફ્ટ કરી આપવા વિનંતી છે. એટલે કે આપણી હોમ બ્રાન્ચ ખાલી ચેન્જ થાય છે, આપણું ખાતા નંબર ને બધી જ વિગતો એને જ રહે છે. એવી જ રીતે પીએફ ખાતાનું પણ છે. ભલે તમારે એક એકમમાંથી બીજા એકમમાં ટ્રાન્સફર થયું હોય તો પણ તમારે નવેસરથી નવો ખાતો ખોલાવવાની જરૂર નથી, પણ તમારું ખાતું આ જે એકમ છે બીજા એકમમાં ટ્રાન્સફર થઈ જશે. તો તેના માટે તમારે ખાલી એક ફોર્મ 13 આવે છે, એ ફોર્મ 13 ભરીને તમારે ઓનલાઈન એની અરજી કરવાની હોય છે. હવે પ્રત્યેક ખાતા ધારકને જેમ આપણે વાત કરી કે એકાઉન્ટ નંબર એક જ હોય છે, તો એના માટે એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપવામાં આવે છે જે 12 ડિજિટનો હોય છે, જેને આપણે શોર્ટમાં UAN કહીશું. યુ એટલે યુનિવર્સલ, એ એટલે એકાઉન્ટ, એન એટલે નંબર. તો યુનિવર્સલ એકાઉન્ટ નંબર જે છે તે 12 ડિજિટનો હોય છે, 12 ડિજિટના એમાં આંકડા હોય છે, તે આપવામાં આવે છે કામદારને. તો હવે કામદારનું પોતાનું એક UN નંબર જનરેટ થઈ ગયું છે, તો જેના દ્વારા કામદાર જે છે તે પોતાની ડિટેલ્સ, વાર્ષિક સ્ટેટમેન્ટ મેળવી શકે છે. જ્યારે કામદાર નોકરી બદલે ત્યારે એને UAN નંબર જે છે તે નવા એકમમાં આપવો વધારે ઉપયોગી બની જતું હોય છે. હવે આજે આપણે EPFO વિશે જે આપણે જોયું તે EPFO વિશે આપણે ટૂંકમાં આ વિડીયોના માધ્યમથી ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયો દ્વારા જોઈએ આપણે. कर्मचारी भविष्य निधि संगठन EPFO देश में सामाजिक सुरक्षा के क्षेत्र में एक अग्रणी संस्था है जो 4.5 करोड़ से भी ज्यादा वेतन भोगी कर्मचारियों को भविष्य निधि, इंश्योरेंस और पेंशन की सुविधा प्रदान करती है. यानी आज की बचत जो आपके कल को संवारती है. बड़ी से बड़ी जरूरत में काम आए भविष्य निधि योजना. मेरी बेटी की शादी में मुझे भविष्य निधि से आसानी से पैसा मिल गया. भविष्य निधि के कारण ही अपना बेटा को उच्च शिक्षा दिला पाया. घर बनाने के लिए पैसा कहाँ से आता? भविष्य निधि योजना ने साथ दिया. बीमारी में भी भविष्य निधि योजना ने साथ दिया. भविष्य निधि योजना ने हमारी असुरक्षा को सुरक्षा में बदल दिया. ज्यादा से ज्यादा लोगों तक इस सुविधा का लाभ पहुंच सके, इसके लिए EPFO ने वेज लिमिट को भी 6500 रुपए से बढ़ाकर 15,000 रुपए कर दिया है. उद्योगपति मित्रों, आप सभी से आग्रह है कि आपके अपने व्यवसाय में लगे सभी कर्मचारियों को EPFO से जोड़ने का कार्य करें, जिससे कि वे सामाजिक सुरक्षा के लाभों को उठा सकें. पहले तो रजिस्ट्रेशन कराने के लिए और कंट्रीब्यूशन जमा कराने के लिए घंटों बैंक्स की लाइन में लगना पड़ता था, पर अब तो सब कुछ ऑनलाइन हो जाता है, वो भी अपने ऑफिस में बैठे बैठे. एंड सबसे अच्छी बात है कि एडमिनिस्ट्रेटिव चार्जेस भी इतनी कम हो गए कि हम एम्प्लॉयज को काफी फायदा मिला है. और अब तो प्रधानमंत्री रोजगार प्रोत्साहन योजना के अंतर्गत संपूर्ण नियोक्ता अंशदान भारत सरकार ही दे रही है. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के फ्लैगशिप कार्यक्रम डिजिटल इंडिया से भारत विकास की नई नई ऊंचाइयों पर पहुंच रहा है. हमारा सपना है डिजिटल इंडिया. डिजिटल इंडिया का लाभ प्रत्येक कामगार को भी मिले, इसके लिए EPFO ने अपनी सभी योजनाओं को डिजिटल कर दिया है, जैसे ऑनलाइन एम्प्लॉयर रजिस्ट्रेशन, यूनिवर्सल अकाउंट नंबर, नियोक्ता द्वारा अंशदान का ऑनलाइन भुगतान, कर्मचारियों द्वारा ऑनलाइन दावा फाइल करने की सुविधा, कर्मचारियों के खाते में दावे के पैसों का सीधा ट्रांसफर, जीवन प्रमाण, पेंशन धारक को हर महीने की पहली तारीख को ही पेंशन, ऑनलाइन आधार सीडिंग, यानी अपने UAN को ऑनलाइन ही अपने आधार से लिंक करने की सुविधा, और अब EPFO की सभी सुविधाएं उमंग ऐप द्वारा आपके मोबाइल पर भी, जैसे ऑनलाइन क्लेम फाइलिंग,
क्लेम ट्रैक करने की सुविधा, अपने पीएफ खाते की जानकारी, नियोक्ता द्वारा जमा किए गए पीएफ अंशदान की जानकारी, एस्टेब्लिशमेंट सर्च की सुविधा, पूरे भारत में कहीं भी जॉब चेंज करने पर आधार वेरिफाइड यूएएन खाते में ऑटो फंड ट्रांसफर, ईपीएफओ द्वारा दी जाने वाली प्रमुख सुविधाएं, किसी भी जरूरत के समय पीएफ से पैसे निकालने की सुविधा, और अब तो कंपोजिट क्लेम फॉर्म द्वारा सभी दावों का एक साथ निस्तारण। दावाकर्ता स्वतः प्रमाणित यानी सेल्फ एटेस्टेशन कर सकता है, प्रमाण पत्रों की आवश्यकता नहीं है। कहीं भी नौकरी करने पर एक ही यूएएन अकाउंट, क्लेम सेटलमेंट 10 दिनों के अंदर अंदर, रिटायरमेंट के दिन ही संपूर्ण भुगतान, न्यूनतम 1000 रुपए की पेंशन, विदेशों में कार्यरत हमारे कर्मचारियों को भी सामाजिक सुरक्षा, कर्मचारी द्वारा बिना किसी योगदान के न्यूनतम 2.5 लाख से 6 लाख तक की बीमा सुविधा, विधवा, विधुर और 2 बच्चों को पेंशन, अनाथ बच्चों को पेंशन, कर्मचारियों के दिव्यांग बच्चों को आजीवन पेंशन। मेरे पति की एक्सीडेंट में मौत हो गई थी जी, तो हमारा तो सहारा ही छीन गया। ऐसे मुश्किल समय में मेरे पति की बीमा और भविष्य निधि योजना ने बड़ा हमें सहारा दिया। मुझे और मेरे दोनों बच्चों को पेंशन मिल रही है। मैं तो इस ईपीएफओ का बड़ा शुक्र मनाऊं। भला हो ईपीएफओ कर्मचारी पेंशन योजना का, जिसके सारे हम जैसे लोगों का बुढ़ापा कट जाता है। अब तो और भी अच्छा हो गया है, अपना जीवन प्रमाण ऑनलाइन अपलोड करो और सारे जीवन पेंशन पाओ। माननीय प्रधानमंत्री जी के डिजिटल इंडिया और ईज ऑफ डूइंग बिजनेस पर ध्यान केंद्रित किया गया। सभी वेतन भोगी कर्मचारियों को सही समय पर इन योजनाओं का लाभ मिले, यही हमारी सबसे बड़ी उपलब्धि होगी। कर्मचारी भविष्य निधि संगठन का है यही प्रयास, सभी कामगारों को मिले सुरक्षित भविष्य का एहसास। તો આપણે જોયું કે આ પીપીટીના માધ્યમથી કે જે ઈપીએફ જે છે એક્ટ તે કઈ રીતે કર્મચારીને મદદરૂપ થાય છે, એના હેતુ આપણે જે હતા એ પૂર્ણ થયા છે। આ પીપીટીના માધ્યમથી આપણે સમજ્યા ઈપીએફ એક્ટ વિશે, એ કઈ કઈ જગ્યાએ લાગુ થાય છે, કર્મચારીને કેવી રીતે મદદરૂપ થાય છે, કર્મચારી કેવી રીતે એમાંથી નાણાકીય સહાય મેળવી શકે છે, વિથડ્રો કરવાના કે પછી ટ્રાન્સફર કરવાના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે તે પણ આપણે સમજ્યા। કેટલો ફાળો જમા થાય છે કર્મચારીના ખાતામાંથી અને કેટલો ફાળો જમા થાય છે માલિકના ખાતામાંથી તે પણ આપણે સમજ્યા। ઓનલાઈન એટલે કે ડિજિટલ માધ્યમથી કઈ રીતે કર્મચારી જે છે તે પોતાના એકાઉન્ટનો એક્સેસ કરી અને એમાંથી જ કેટલા બધા લાભો લઈ શકે છે। એટલે કે એને જો એકમ ચેન્જ કરવાનું છે તો પણ એના માટે એક યુએન નંબર જ છે, એને સેલ્ફ અટેસ્ટેશનથી જ એ ઘણા બધા પ્રોસેસ ઓનલાઈન જ કરી શકે છે। એટલે એને હવે એને લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી। આપ સૌએ ધ્યાનથી મને સાંભળ્યું અને એવી ઉમ્મીદ કરું છું કે તમને બધાને ઈપીએફ વિષયે સારી એવી સમજણ મળી હશે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।